જય માતાજી, હું દિલીપસિંહ સોઢા વાત કરવી છે કાઠિયાવાડના સૂર્યરોની. એમાંના એક જોગીદાસ બાપુ ખુમણ. જોગીદાસ ખુમણ બાપુ વિશે તો બધા જાણતા જ હશે કે એમના વિશે તો શું જેટલું બોલીએ એટલું ઓછું છે. એકવાર જોગીદાસ બાપુ ખુમણ ઘોડો લઈને જંગલમાં જતા હતા, ત્યારે રસ્તામાં એક દીકરી આવી અને એમને કીધું કે ઊભા રખાય, એમ ઘોડા ઊભા રખાવી અને કીધું કે મારે તમારી સાથે પરણવું છે, મતલબ મને તમે બહુ ગમો છો. જોગીદાસ વિશે એવું કહે કે જોગીદાસે કોઈ પણ પ્રદેશની દીકરી હોય કે બેન, મારી દીકરી બેન ગણ્યા જ છે. એમણે ક્યારેય કોઈ પર સ્ત્રી સામે નજર નહીં કરી, એટલી જોગીદાસની ખુમારી હતી. તો એમણે કીધું કે તને શું ગમે છે મારા એટલે તું કે આવું બોલે છે. તો એણે કીધું કે તમારા દાઢીના જે કાતરા છે ને, જોગીદાસ ખુમણ બાપુ અને એના સિવાય પણ જૂના જે શૂરવીર પુરુષો હતા એમને દાઢી આવી રીતે હતી. એટલે એમણે કીધું કે આ જે દાઢીના કાતર છે એના ઉપર હું મોહી ગઈ છું. અને જોગીદાસને બહુ માઠો લાગી આવ્યો કે દાઢીના લીધે મારા ઉપર કોઈ આ દેશની દીકરી આવી રીતે કે હું તમારા ઉપર મોહી ગઈ, મારે તમારી સાથે લગ્ન કરવા. તો તેમણે એ જ વખતે કટર કાઢી, કમરમાંથી કટાર કાઢી અને આખી દાઢીના વાળ ઉખેડી નાખ્યા હતા અને કીધું હતું કે બેન, હું ક્યારેય તમારી સાથે લગ્ન નહીં કરી શકું, મારે ઘરે કાઠિયાણી છે. અને આવા વીરવર પુરુષોના લીધે જ આ દુનિયા ટકી રહી છે અને ટકતી આવી છે. એટલે જોગીદાસ વિશે એવું કહેવામાં આવે છે કે ઠણકો નાર થઈએ તારું ચીજ ખુમાણ ચડ્યું નહીં, એક દી ભોળો પીલડીએ ચળતર મોયો તો ચોગડા, ચળતર મોયો તો ચોગડા. આવા વીરવર પુરુષોના ઇતિહાસ જ રજૂ કરવાના હોય કે માયકાંકલાના ઇતિહાસ તો ક્યાં રજૂ કરવાના હોય નહીં. હું તો કોઈ સાહિત્યકાર કે ડાયરાવાળો નથી, પણ મને આ ગમે છે સાહિત્યનું. અને હું પહેલેથી કાઠિયાવાડ, નાનપણથી કાઠિયાવાડ અને બહારવટિયાઓની વાતો ખૂબ વાંચી છે મેં. અને મેં ગુજરાતી સાથે BA કર્યો છે, એટલે મને આ ઇતિહાસ વિશે ખૂબ મજા આવે છે. અને બસ આ રીતે ઇતિહાસ પ્રસ્તુત કરું છું.